હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ વિંદીઝ હોમ કિચનમાં. તો ચટણી તો તમે ઘણા જ પ્રકારની ખાધી હશે, પણ આજે હું તમારી સાથે શેર કરવાની છું દહીં લસણની ચટણી. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. હવે ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌ પ્રથમ લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા લસણનો આખો ગાંઠિયો લઈ લીધો છે. તેને આપણે આ રીતે તોડીને એમાંથી બધા જ લસણને સરસ રીતે ફોલીને સાફ કરી લેવાના છે. તો આપણે લસણનું પ્રમાણ ચટણીમાં સૌથી વધારે જ રાખવાનું છે. તો આ રીતે આપણે લસણને ફોલી લેવાના છે અને તેને બધા જ લસણને ફોલીને સાફ કરી લઈશું. તો મેં આ બધા લસણને ફોલીને સાફ કરી લીધા છે. તો હવે આપણે તેને ચોપરમાં એડ કરી લઈશું. તો મેં લસણને ચોપરમાં કટ કર્યું છે. તો હવે સરસ રીતે ચોપરને ફેરવીને ઝીણું ઝીણું એકદમ કટ કરવાનું છે. તમે ખાંડણીમાં પણ વાટી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણું લસણ સરસ રીતે કટ થઈ ગયું છે. એકદમ બારીક કટ કર્યું છે મેં અહીંયા. હવે તેને એક બાઉલમાં કાઢી લીધું છે. હવે તેમાં મેં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણાજીરું પાવડર અને મેં અહીંયા 2 ચમચી ભરીને મરચું એડ કર્યું છે. તો તીખાશ તમે તમારા પ્રમાણે ઓછી કે વધારે કરી શકો છો. 2 ચમચી મેં અહીંયા ઓઇલ એડ કર્યું છે. હવે બધી જ વસ્તુને ચમચીથી આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એક કઢાઈમાં મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ લીધું છે. તો મેં તેલ એડ કરી લીધું છે. અડધી ચમચી જીરું એડ કર્યું છે. ચપટી એવી હિંગ એડ કરી છે અને સરસ રીતે સાંતળી લીધું છે. તો જીરું આપણું સરસ રીતે કકડાઈ ગયું છે. હવે આપણે તેમાં બનાવેલી લસણ અને મરચાંની પેસ્ટ પણ એડ કરી લઈશું. તો ગેસની ફ્લેમ આપણે લો રાખીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તે મસાલા દાજે નહીં એ રીતે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને મેં અહીંયા 3 ચમચી જેટલું ખાટું દહીં એડ કર્યું છે. દહીં એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે અને તેને સતત 2 થી 3 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે, જેથી દહીં ફાટે નહીં. તો આપણે આ રીતે હલાવતા જ રહેવાનું છે. તો હવે દહીં આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ગેસની ફ્લેમ હવે આપણે ચાલુ કરીને લો પર રાખીને તેને સરસ રીતે મિક્સ કરવાનું છે. તો આ રીતે આપણે તેને સરસ રીતે મિક્સ કરતા જઈશું અને આપણે ત્યાર સુધી કૂક કરીશું જ્યાર સુધી આપણે તેલ છૂટું ના પડે ચટણીમાં, ત્યાર સુધી તેને કૂક કરવાની છે. તમે જોઈ શકો છો કે આપણે ચટણીમાંથી તેલ સેપરેટ થવા લાગ્યું છે અને ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તેને સર્વ કરીશું. તો મેં અહીંયા ચટણીને રોટલી સાથે સર્વ કરી છે. તમે ભાખરી કે બાજરીના રોટલા કે પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો એકદમ તીખી ચટપટી એવી આપણી દહીં લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયો તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય. ફરી મળીશું, ત્યાર સુધી આવજો.